બરાબર. તો હવે આજનો આપણો ટૉપિક છે લોકનૃત્ય. લોકનૃત્ય જે ઇંગ્લિશમાં શું કહેવાય તો કે ફોક ડાન્સ. લોકની આગળ શું લગાવી દેવાનું તો કે ફોક, અને નૃત્ય એટલે કે ડાન્સ. તો લોકનૃત્ય ડાન્સ વિશે આપણે વાત કરવાની છે. આપણે આની પહેલાં મેં તમને સમજાવેલું હતું કે હકીકતમાં આ ધર્મના આ બધાની ઉત્પત્તિ કઈ રીતે થઈ. તો કે આપણે હોમો સેપિયન્સ છીએ, તો હોમો સેપિયન્સ જેમ તે હોમો ઇરેક્ટસ ને બીજા ઘણી બધી પ્રજાતિ હતી, પરંતુ હોમો સેપિયન્સનું અસ્તિત્વ ટકી ગયું. કેમ? કારણ કે એણે સ્પીચ, બોલી, ભાષા, વાણી જે છે એનો ઉદ્ભવ કરી લીધો, અને એના કારણે એનું ઇવોલ્યુશન થતું ગયું, અને એના આધારે ધીમે ધીમે રૂઢિન, પરંપરા, કસ્ટમ, ટ્રેડિશન, રીત રિવાજોને એ બધું આવતું ગયું. તો એવી જ રીતે પોતાની જે મનોરંજન, પોતાના જે મનોવલણો અને પોતાની જે આનંદ ખુશીની અભિવ્યક્તિ કરવા માટે એક બીજી વસ્તુ આવ્યું, એનું નામ નૃત્ય છે. લોકનૃત્ય જે છે એ મુખ્યત્વે જે આદિવાસી નૃત્ય હોય, આદિવાસી નૃત્ય ત્યાંથી જ શરૂ થયું છે. હકીકતમાં જોઈએ તો દરેક મનુષ્ય એનું ઇવોલ્યુશન આદિવાસી તરીકે તો થયેલું છે ને, કે પહેલાં આદિવાસી હતા, અથવા તો એક રીતે જોઈએ તો પહેલાં એક કોશી સજીવ હતા. આપણે પહેલાં અમીબા હતા, પછી વાંદરા બન્યા, અને ધીમે ધીમે એ રીતે જ ઇવોલ્યુશન જે છે એ થયેલું છે. તો લોકનૃત્ય પણ એમાંથી જરૂર પડે. હવે જો લોકનૃત્ય શીખવા કોઈ તાલીમની જરૂર નથી, એ બધું આપણે ઓલરેડી સમજી ગયેલા છીએ. કેમ કે લોકો દ્વારા બનેલું હોય, આની કોઈ માલિકી હોય નહીં, આની કોઈ ટ્રેનિંગ નહીં, એ બધું આવે. હવે એક રીતે જોઈએ તો ભારતમાં જેટલા પ્રદેશ છે એટલા લોકનૃત્ય જે છે એ જોવા મળે છે. દરેક જગ્યાએ પોતપોતાના લોકનૃત્ય જે છે એ જોવા મળે છે. હવે બીજી આપણે ખાસ વાત કરીએ લોકનૃત્ય, અને એની સામે એક બીજું આવશે કયું તો કે શાસ્ત્રીય નૃત્ય, ક્લાસિકલ ડાન્સ. શાસ્ત્રીય નૃત્ય જે આપણે મ્યુઝિકની અંદર મેં તમને જે ડિફરન્સ તફાવત સમજાવેલો હતો, સેમ એ જ તફાવત આમાં પણ લાગુ પડશે. લોકનૃત્ય એટલે કે ફોક ડાન્સ, શાસ્ત્રીય નૃત્ય એટલે કે ક્લાસિકલ ડાન્સ. આ જે શાસ્ત્રીય નૃત્ય હશે એની અંદર શું હશે તો એના પોતાના ખુદના નિયમો હશે. એ નિયમોને અનુલક્ષીને જ તે કામ કરવાનું રહેશે. શાસ્ત્રીય નૃત્યની અંદર શું હશે તો કે ડિસિપ્લિન હશે, શિસ્તતા જોવા મળતી હશે. એની માટેની પહેલાં ટ્રેનિંગ લેવી પડશે. જ્યારે લોકનૃત્યની અંદર એવું કંઈ હોય નહીં, પોતાને મજા આવે એવી રીતે ડાન્સ કરવાનું ચાલુ કરી દેવાનું. બંને વચ્ચેનો તફાવત પહેલાં તો ખબર પડી કે ન પડી? હા, તો આના કારણે શું થશે, લોકનૃત્ય જે છે ને એ તો દરેક ગામની અંદર, દરેક શહેરની અંદર, દરેક વિસ્તારની અંદર, દરેક ક્ષેત્રની અંદર જોવા મળતા હશે. તો લોકનૃત્યની સંખ્યા ખૂબ જ વધારે હશે. જ્યારે શાસ્ત્રીય નૃત્ય જે છે ને એની સંખ્યા ઓછી હશે. એ તો થોડા ઘણા જ હશે. એ કેવા હશે? એ ખૂબ થોડા ઘણા હશે. આખા ભારતની અંદર 8 કે 9 જ છે. કયા છે એ પ્રશ્ન વારંવાર પૂછાતા હોય છે. તો કે તમિલનાડુનું ભરતનાટ્યમ છે, કેરળનું કથકલી છે, આંધ્રપ્રદેશનું કુચીપુડી છે, ઓડિશાનું ઓડિસી છે. આવા બધા અલગ અલગ છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ગુજરાતનું પોતાનું કોઈ પણ શાસ્ત્રીય નૃત્ય નથી. વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે કે ગુજરાતનું શાસ્ત્રીય નૃત્ય નીચેમાંથી કયું છે, તો ગુજરાતનું એક પણ શાસ્ત્રીય નૃત્ય છે જ નહીં. પણ ગુજરાતની અંદર ઘણા બધા જે છે ને એ લોકનૃત્ય, ફોક ડાન્સ જોવા મળે છે. પ્રશ્ન એ થાય કે ગુજરાતનું પોતાનું શાસ્ત્રીય નૃત્ય નથી, અથવા તો એનું કારણ શું? એનું એક કારણ એ પણ છે કે ગુજરાતની અંદર વારંવાર ઘણા બધા આક્રમણો થયેલા છે. મુસ્લિમ આક્રમણો, પર્શિયન આક્રમણો, મુઘલોએ આક્રમણ કરેલું હતું. તો બહારના આક્રમણોના લીધે ગુજરાતની પ્રજા જે છે, પારસીઓ જે છે એ પણ આવી ગયા હતા. એટલે એક રીતે જોઈએ ને તો ગુજરાતની પ્રજા જે છે એ આક્રમણોના કારણે અને અલગ અલગ લોકોના માઇગ્રેશનના એ બધાના કારણે જે ઘણી બધી પ્રજા આવી ગઈ છે, તો આપણી પ્રજા મિક્સ પ્રજા જોવા મળે છે. તો એના કારણે ગુજરાતની જે જાતિઓ જે છે એમણે સ્થિર થઈ અને નૃત્ય, સંગીત, કલાને વિકસાવવા માટે કોઈ સમય આપેલો નથી. ખાસ કરી એને ડાન્સની અંદર કોઈ એવો ટોપિક, એવી વસ્તુ આપેલી નથી. બીજી વસ્તુ વાત કરીએ, ગુજરાતની અંદર સોલંકી કાળ હતો ત્યારે જૈન ધર્મ જે છે, જૈન ધર્મ એનો દબદબો વધારે હતો. તમને ખ્યાલ હશે કે કુમારપાળ જે છે એને તો ગુજરાતનો અશોક કહેવામાં આવે છે. કેમ? કારણ કે અશોકે જે કામ બૌદ્ધ ધર્મ માટે કરેલું હતું, કુમારપાળે એ જ કામ જે છે એ જૈન ધર્મ માટે કરેલું હતું. તો જૈન ધર્મની આપણે વાત કરીએ ને, તો જૈન ધર્મની અંદર સંગીત અને નૃત્ય જેવી કલાઓ જે છે એને માનભર્યું સ્થાન મળ્યું ન હતું. એટલે કે જૈન લોકોએ આને એટલો બધો આશ્રય આપેલો ન હતો. જૈન લોકો તો તમને ખ્યાલ હશે કે સાદું જીવન, અને એમાં પણ ખાસ કરી એને તો ઉપવાસ રહેવાનું ને અહિંસા ને આ બધી બાબતો ઉપર માનતા હતા. તો એને જે છે એ નૃત્ય અને સંગીત જેવી કલાઓને આશરો આપેલો ન હતો. તો આ પણ એક કારણ છે કે ગુજરાતની અંદર જૈનનો પ્રભાવ હતો, એના કારણે આપણે આ બધી વસ્તુ જોવા મળેલી ન હતી. પરંતુ મોસ્ટ ટાઈમથી એટલે આપણે શું કે શાસ્ત્રીય નૃત્ય જોવા મળતા નથી, પણ મોસ્ટ ટાઈમથી આપણે વાત કરીએ તો લોકનૃત્ય આપણે જોવા મળે છે. લોકનૃત્ય ઘણા બધા જોવા મળે છે,
અને લોકનૃત્ય જે છે એ એક રીતે આદિવાસી નૃત્ય જે છે એમાંથી જ તો જે છે એ બનેલું છે. લોકનૃત્ય આપણે કયા કયા છે? તો કે ગરબાન, ગરબીન, રાસ, રાસડા, ટીપણી, મટકી, ઘણા બધા છે. એ બધા આપણે જોવાના છે. હવે ગુજરાતમાં લોકનૃત્ય કઈ રીતે શરૂ થયા તો એ પણ આપણે વાત કરીએ. આની પહેલાં મેં તમને દેવદાસી સિસ્ટમની વાત કરેલી હતી. તો કે દક્ષિણના રાજાઓની અંદર દેવદાસી સિસ્ટમ શરૂ થઈ હતી. ચોલ રાજાઓ જે છે, ચોલ રાજાઓ એમને દેવદાસી સિસ્ટમની શરૂ કરેલી હતી. દેવદાસી સિસ્ટમને કહેવું હોય, દેવદાસીનો મતલબ શું? તો કે ડાન્સિંગ ગર્લ ઇન ધ ટેમ્પલ. ડાન્સિંગ ગર્લ ઇન ધ ટેમ્પલ એટલે કે મહિલાઓની અંદર ડાન્સ કરવાવાળી છોકરી. એનો ઇતિહાસ, એની સ્ટોરી મેં તમને કહી દીધેલી છે, બરાબર. જોકે આગળ જતાં એ બધી મહિલાઓ જે છે એનું સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન ને એ બધું પણ થતું હતું, શારીરિક શોષણ ને એ બધું. તો ગુજરાતમાં પણ સેમ એ જ રીતે શરૂ થઈ છે. ગુજરાતના સૌરાષ્ટ્રની અંદર આપણે વાત કરીએ તો કે સોમનાથ મંદિરની અંદર નૃત્યકાર દેવદાસીઓ, ડાન્સિંગ ગર્લ જે છે એ રાખવામાં આવતી હતી. અને આ જે આપણને વારસો મળેલો હતો સૌરાષ્ટ્રના સોમનાથની અંદર, એ દક્ષિણ ભારત તરફથી જ મળેલો હતો, દક્ષિણના રાજાઓ તરફથી જ મળેલો હતો, બરાબર. પછી વાત કરીએ તો એના કારણે ધીમે ધીમે લોકસંગીત જે છે જોવા મળેલું. આપણે વાત કરીએ કુમારપાળ જે છે એને નાટ્યકલા, શિલ્પકલા, ચિત્રકલા વગેરેને પ્રોત્સાહન આપેલું હતું, પરંતુ નૃત્ય જે છે, ડાન્સ, એને પ્રોત્સાહન આપેલું ન હતું, બરાબર. હવે આપણે વાત કરીએ 1928ની અંદર અલાઉદ્દીન ખિલજી જે છે એ ગુજરાતની અંદર આવ્યા. તો પછી ગુજરાતની અંદર કાપા કાપી, ખૂના મરકી અને ડખા જે છે એ ચાલુ થઈ ગયા. તમને ખ્યાલ હશે અલાઉદ્દીન ખિલજી જે છે એણે ગુજરાતની અંદર ઘણા બધા સ્થાપત્ય પણ તોડાવી નાખેલા હતા. આપણે વાત કરીએ કે સિદ્ધરાજ જયસિંહ અને મૂળરાજ સોલંકી એના દ્વારા જે એક યસ રાઈટ રુદ્ર મહાલય જે બનાવવામાં આવેલો હતો, બરાબર, રુદ્ર મહાલય. તો એ રુદ્ર મહાલય કોણે તોડાવી નાખેલો હતો? તો રુદ્ર મહાલય જે છે એ અલાઉદ્દીન ખિલજીએ જ તોડાવેલો હતો. તો ઇન શોર્ટ અલાઉદ્દીન ખિલજીએ ઘણું બધું નુકસાન પહોંચાડેલું હતું. તો આના કારણે પણ નૃત્ય કલા અને સંગીત કલાને જે છે એ પ્રોત્સાહન મળ્યું. પણ ગામડાની અંદર કેવું હોય? તો કે ગામડાની અંદર અમુક કલ્ચર, અમુક રૂઢિ પરંપરા, જે નિયમો જે છે એ જળવાઈ રહેતા હોય. તો આના કારણે થયું એવું કે ગ્રામ પ્રજાના જીવનને આલેખતું, ગ્રામ પ્રજાના જે રોજિંદા જીવન, રોજિંદી કલા શૈલી જે છે એ બધાને દર્શાવતું જે લોકનૃત્ય જે છે એ ગામડાની અંદર સચવાઈ ગયું. ખ્યાલ આવ્યો કે નહીં? હવે વાત કરીએ શ્રી કૃષ્ણનો પૌત્ર હતો અનિરુદ્ધ. એણે આસામના સોનિતપુરના રાજા બાણાસુરની કન્યા ઉષા સાથે લગ્ન કરેલા હતા. પ્રશ્ન જે છે એ વિધાનવાળા વાક્યમાં કે MCQમાં પૂછાઈ જશે કે શ્રી કૃષ્ણનો પૌત્ર હતો અનિરુદ્ધ અને આસામના સોનિતપુરના રાજા બાણાસુરની કન્યા ઉષા સાથે લગ્ન કરેલું હતું. તો એક રીતે જોઈએ તો ગુજરાત ક્યાં છે? તો કે પશ્ચિમની અંદર. આસામ ક્યાં છે? તો કે પૂર્વની અંદર. તો કે ભારતના પૂર્વ અને પશ્ચિમ વચ્ચે કલ્ચરલ રિલેશન, સાંસ્કૃતિક સંબંધ, કલ્ચરલ કોન્ફ્લુઅન્સ, સાંસ્કૃતિક સંગમ જે છે એ જોવા મળેલો હતો. તો સાંસ્કૃતિક દ્રષ્ટિએ આ મહત્ત્વની બાબત હતી. કેમ? કારણ કે અસમની અંદરથી જે ઉષા આવેલી હતી એ પોતાની સાથે દ્વારકાની અંદર લાસ્ય નર્તન જે છે એ અહીંયા બધાને શીખવાડેલું હતું. એટલે આપણે એક રીતે એવું કહી શકીએ કે ઉષાની સાથે સાથે અસમથી સૌરાષ્ટ્રની અંદર, દ્વારકાની અંદર આ નૃત્ય આવેલું હતું. અને આ નૃત્ય કયું હતું? તો કે લાસ્ય નૃત્ય હતું. નૃત્યના અલગ અલગ પ્રકાર આવે. ધીમે ધીમે આપણે જે મહત્ત્વના આવશે એ આપણે જોતા જઈશું, બરાબર. તો પ્રશ્ન પૂછી જશે કે સૌરાષ્ટ્રમાં કયું નૃત્ય જોવા મળે છે? તો કે લાસ્ય નર્તન જે છે, લાસ્ય નર્તન એ જોવા મળે છે. અને લાસ્ય નર્તન સૌરાષ્ટ્રમાં કોણ લાવેલું હતું? તો કે ઉષા લાવેલી હતી. ઉષા કોણ હતી? તો કે અનિરુદ્ધ, કે જે શ્રી કૃષ્ણનો પૌત્ર હતો, એણે આસામના સોનિતપુરના રાજા બાણાસુર જે છે એની કન્યા ઉષા હતી, એની સાથે લગ્ન કરેલું હતું, એની સાથે લાવેલી હતી, બરાબર. ખ્યાલ આવી કે નહીં? બીજી આપણે વાત કરીએ કે હમણાં મેં તમને વાત કરેલી હતી કે એક મિનિટ, ચલો પહેલાં આપણે ડાયરેક્ટ આ ડાન્સ જે લોકનૃત્ય આપેલું છે એ જોઈ લઈએ. તો પહેલું આપણું લોકનૃત્ય છે રાસ. તો રાસ શું છે એ આપણે સ્ટાર્ટ કરીએ. મોસ્ટ ટાઈમથી પ્રશ્ન પૂછાઈ જશે અથવા વિધાનમાં આવી જશે કે રાસના બે પ્રકાર છે. રાસના કેટલા પ્રકાર છે? બે. એક તો હલ્લીસક રાસ
અને એક તો દંડ રાસ, હલ્લીશક રાસ અને દંડ રાસ. દંડ રાસ જે છે એને તો દાંડિયા રાસ કહેવામાં આવે છે. દાંડિયા રાસ અને દંડ રાસ બંને એક જ છે. અત્યારના સમયમાં જોઈએ તો અત્યારે તો ખાલી આપણને દાંડિયા રાસ જ જોવા મળે છે, હલ્લીશક રાસ જોવા મળતો નથી. હલ્લીશક રાસ. તો જો આ બે ટોપિક, બે પોઈન્ટ જે છે એ મહત્વના થઈ ગયા. આની પહેલાં એક કીવર્ડ મહત્વનો થઈ ગયો લાસ્ય નર્તન. લાસ્ય નર્તન જે ઉષા દ્વારા લાવવામાં આવેલું હતું એ, બરાબર. હવે રાસ જે છે એના બે પ્રકાર, હલ્લીશક અને દંડ રાસ. પહેલાંના સમયમાં રાસ જે છે એ સ્ત્રી અને પુરુષો સાથે કરતા હતા. એ આપણને કઈ રીતે ખબર પડી? તો કે શ્રી કૃષ્ણની ગોપ લીલાની અંદર જે છે એ ગોપ અને ગોપીઓ ભેગા મળી અને આ કામ કરતા હતા, એના આધારે આપણને ખબર પડી. અત્યારના સમયની અંદર આપણે વાત કરીએ તો અત્યારના સમયની અંદર તો જે છે એ રાસ સામાન્ય રીતે નવરાત્રિમાં એ બધામાં જે છે એ લેવા મળતો હોય છે. અને એ પણ કયો? તો કે દાંડિયા રાસ. અમદાવાદ ને વડોદરાની ને એ બધાની અંદર, કચ્છની, ભુજની ને એ બધાની અંદર આ નવરાત્રિ જે છે એ ખાસ જોવા મળતી હોય છે. બીજું મોસ્ટ આઈએમપી વસ્તુ કે જે તમને એક્ઝામમાં પૂછાઈ શકશે હિસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી અથવા કલ્ચરના પોઈન્ટ ઓફ વ્યૂ, જે આ બુકમાં નથી આપેલું, એ છે મહાનવમી ડિબ્બા. આપણને નવરાત્રિની તો ખબર જ હોય, નવરાત્રિની આપણને ખબર હોય, પણ તમને જાણી અને નવાઈ લાગશે કે વિજયનગર સામ્રાજ્યની અંદર, વિજયનગર સામ્રાજ્ય જે છે, વિજયનગર સામ્રાજ્ય, એમનું કેપિટલ હતું હમ્પી. તો કે આ લોકો જે છે એને એ હમ્પીની અંદર અલગ અલગ મંદિરો આવેલા હતા, ખાસ કરીને વિઠ્ઠલનાથનું મંદિર. વિઠ્ઠલનાથનું મંદિર. તો આ જે વિઠ્ઠલનાથનું મંદિર હતું ને, ત્યાં એમને એક તહેવાર ઉજવતા હતા અને એ તહેવારનું નામ હતું મહાનવમી ડિબ્બા. એ તહેવારનું નામ શું હતું? મહાનવમી ડિબ્બા. અહીંયા એક મહત્વનો શબ્દ આવેલો છે નવમી. નવમી એટલે કે નવ, અને ગુજરાતની અંદર આપણે એની જેવો જ એક તહેવાર ઉજવીએ છીએ નવરાત્રિ. તો મહાનવમી ડિબ્બા અને નવરાત્રિ બંને એક જ જેવા તહેવાર હશે. તમને એવું લાગે કે ખાલી શબ્દના આધારે તમે કઈ રીતે નક્કી કરી નાખ્યું કે બે એક જ જેવા છે? તો કે ખાલી શબ્દના આધારે નક્કી નથી કર્યું. મહાનવમી ડિબ્બાની અંદર જે પ્રક્રિયા થતી હતી એ નવરાત્રિ જેવી જ થતી હતી. એટલે કેવી? તો કે અહીંયા પણ માતાજી દેવીની સ્તુતિ માટે ડાન્સને એવું બધું કરવામાં આવતું હતું. અને આની પહેલાં મેં તમને ઓલરેડી કહી દીધું કે હમ્પીની અંદર અને આ બીજા ઘણા બધા જે મંદિરો હતા ત્યાં ડાન્સિંગ ગર્લ, દેવદાસી પ્રથા જે છે, દેવદાસી પ્રથા એ જોવા મળતી હતી. અને આ દેવદાસી પ્રથા અંતર્ગત મહાનવમી ડિબ્બા જે છે, મહાનવમી ડિબ્બી, એની અંતર્ગત જે છે એ આ પ્રકારનું નૃત્ય જે છે એ કરવામાં આવતું હતું. તો મહાનવમી ડિબ્બા વિશે અલગ અલગ પ્રશ્ન પૂછાઈ શકે. કેવા પ્રશ્ન પૂછાઈ શકે? કે મહાનવમી ડિબ્બા એ તહેવાર કોની સાથે મળતો આવે છે? તો કે નવરાત્રિ સાથે. આ મહાનવમી ડિબ્બા નામની જગ્યા ક્યાં આવેલી છે? કોની સાથે સંકળાયેલી છે? તો કે હમ્પી સાથે અને વિજયનગર સામ્રાજ્ય સાથે. હમ્પી હાલમાં ક્યાં આવેલું છે? તો કે હમ્પી હાલમાં જે છે ને એ કર્ણાટકની અંદર આવેલું છે. અને હમ્પી જે છે એને વર્લ્ડ હેરિટેજ સાઇટનું પણ ઘોષિત કરેલી છે. બીજી વાત કરીએ મહાનવમી ડિબ્બા. એક્ઝેક્ટ આ મહાનવમી ડિબ્બા શબ્દ કોને આપેલો હતો? તો તમને ખ્યાલ હશે કે ગરબા રમવા માટે, ડાન્સ રમવા માટે જે એક અપ્રેઇઝ્ડ પ્લેટફોર્મ બનાવવામાં આવતું હોય, એક ઊંચો ઓટલો બનાવવામાં આવતો હોય, એક અપ્રેઇઝ્ડ પ્લેટફોર્મ, એક ઊંચો ઓટલો બનાવવામાં આવતો હોય, અને આ ઓટલાની ઉપર જે છે ને એ ડાન્સને એવું બધું કરવામાં આવતું હોય. અથવા તો તમે એવી રીતે સમજી શકો, આ જે નાટકને એવું બધું ચાલતું હોય, નાટક મંડળીને એવું બધું ચાલતું હોય, તો એની માટે એક ઊંચું સ્ટેજ બનાવવામાં આવતું હોય. શું બનાવવામાં આવતું હોય? એક ઊંચું સ્ટેજ બનાવવામાં આવતું હોય. તો આ સ્ટેજ જેવી વસ્તુ, અપ્રેઇઝ્ડ પ્લેટફોર્મ, ઊંચું પ્લેટફોર્મ અને જે સ્ટેજ જેવી વસ્તુ હતી ને, એ વસ્તુનું નામ જ તે મહાનવમી ડિબ્બા આપેલું હતું. એ વસ્તુનું નામ શું આપેલું હતું? મહાનવમી ડિબ્બા. બરાબર, ખ્યાલ આવ્યો? આ ક્વેશ્ચન પણ પૂછાઈ ગયેલો છે અને ફરીથી પણ પૂછાઈ શકે કે મહાનવમી ડિબ્બા એક્ઝેક્ટ શબ્દ કોની માટે સંકળાયેલો છે. બરાબર, નીચે જો એના ફોટાને એવું બધું પણ આપેલું છે. મહાનવમી ડિબ્બા જો ઊંચું સ્ટેજ જે છે બનાવેલું એ રીતનું આપેલું છે. હમ્પીની અંદર આવેલું હતું, કર્ણાટકની અંદર. તો આવા અલગ અલગ ક્વેશ્ચન જે છે પૂછે છે. નીચે તમે પેજ નંબર 9ની અંદર જોશો તો તમે જોઈ શકો છો મહાનવમી ડિબ્બા હમ્પીની અંદર જો એવા સ્કલ્પચર, એવા શિલ્પ જે છે એ જોવા મળે છે, અથવા એવી પથ્થરની અંદર એવી કંડારેલી મૂર્તિઓ જોવા મળે છે. કેવી? તો કે ડાન્સ કરતી હોય એવી. તો આના આધારે પણ આપણને ખબર પડે કે હકીકતમાં જે મહાનવમી ડિબ્બા જે છે એ નવરાત્રિ સાથે મળતું આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? એની નીચે પણ જો 10મા નંબરના પેજની અંદર જુઓ તો એમાં પણ ડાન્સિંગ સ્કલ્પચર જે છે એ જોવા મળે છે. બરાબર, મહાનવમી ડિબ્બા એટલે અપ્રેઇઝ્ડ પ્લેટફોર્મ, સ્ટેજ જેવી વસ્તુ. આ પ્રશ્ન ઓલરેડી પૂછાઈ ગયેલો છે. નીચે જો ઘણા બધા એવા શિલ્પ આપેલા છે કે જે ડાન્સિંગ માટેના જે છે એ દર્શાવે છે. બરાબર, અને મહાનવમી ડિબ્બા કર્ણાટકની અંદર આવેલું છે અને જિલ્લાનું નામ છે વિજયનગર જિલ્લો. જિલ્લાનું નામ આજે પણ વિજયનગર જિલ્લો જ છે. વિજયનગર સામ્રાજ્ય ઉપર જ એ જિલ્લાનું નામ વિજયનગર છે. હવે 14મા નંબરની અંદર ક્વેશ્ચનની અંદર આવી જાઓ અને એક ક્વેશ્ચન પૂછેલો છે કે મહાનવમી ડિબ્બાના સંબંધમાં 2 વિધાન આપેલા છે. આ 2માંથી સાચા વિધાન કહેવાના છે. પહેલું વિધાન એવું કહે છે કે મહાનવમી ડિબ્બા શું છે? તો કે મહાનવમી ડિબ્બા જે છે એ
એક બહુ મોટું બોક્સ હતું, જાયન્ટ બોક્સ ઓફ સ્વીટ, મીઠાઈથી ભરેલું બહુ મોટું બોક્સ હતું કે જે મહાનવમી ફેસ્ટિવલ, મહાનવમીનો જે તહેવાર હતો ને એની દરમિયાન લોકોને વહેંચવામાં આવતું હતું. એ બહુ મોટું મીઠાઈથી ભરેલું બોક્સ હતું, એને મહાનવમી ડિબ્બા કહેવામાં આવતું હતું. સાચી વાત કે ખોટી વાત? ખોટી વાત છે. આને એની યારે કંઈ લેવા દેવા નથી. બીજી વસ્તુ, મહાનવમી ફેસ્ટિવલ મેં તમને કીધું નવરાત્રિ સાથે જોડાયેલો હતો, બરાબર? નવરાત્રિ જેવો જ ફેસ્ટિવલ હતો. બીજું અહીંયા વિધાનમાં એવું પણ કહી દેશે કે મહાનવમી ફેસ્ટિવલ જે છે ને એ દશેરા સાથે જોડાયેલો હતો. તો એ વાત પણ સાચી જ પડશે. કેમ? કારણ કે નવરાત્રિના 9 દિવસ પૂરા થાય અને 10મો દિવસ હોય તો એ દશેરા જ હોય છે. તો મહાનવમી ફેસ્ટિવલ જે છે એ દશેરા સાથે પણ જોડાયેલો હતો, બરાબર? તો નવરાત્રિ અને દશેરા બંને સાથે જોડાયેલો હતો, હમ્પી હારે જોડાયેલો હતો. બીજા નંબરનું વિધાન વાંચો તો મહાનવમી ડિબ્બા એટલે એવું કહે છે કે ઇટ વોઝ ધ નેમ ઓફ ધ મેસિવ પ્લેટફોર્મ વિથ અ બેઝ કવર્ડ વિથ રિલીફ કાર્વિંગ્સ. એટલે કે આ એક મેસિવ પ્લેટફોર્મ હતું, ખૂબ જ મોટું પ્લેટફોર્મ હતું કે જેનો બેઝ જે છે એ કવર્ડ વિથ રિલીફ કાર્વિંગ્સ, અલગ અલગ કાર્વિંગ્સ, કોતાણીઓ વડે તૈયાર કરવામાં આવેલું બેઝ હતો અને એની ઉપર એક અપ્રેઝ્ડ પ્લેટફોર્મ, મેસિવ પ્લેટફોર્મ જોવા મળતું હતું. એનું નામ મહાનવમી ડિબ્બા હતું. સાચી વાત કે ખોટી વાત? તો બીજું વિધાન જે છે એ બિલકુલ સાચું છે, બરાબર? બીજું વિધાન સાચું છે. કેમ? કારણ કે મેસિવ પ્લેટફોર્મ હતું અને નીચે કાર્વિંગ જોવા મળતી. અને આમે મેં તમને ઉપર ફોટા બતાવ્યા, એમાં પણ તમે જોઈ શકો છો, બરાબર? ફોટાની અંદર જો આપેલું છે તો એની અંદર આ અપ્રેઝ્ડ પ્લેટફોર્મ જોવા મળે છે, મેસિવ પ્લેટફોર્મ જોવા મળે છે અને નીચે જે છે એ સ્કલ્પચર ને એ બધું પણ જોવા મળે છે એની દિવાલોની અંદર. એનો બેઝ જે છે એની અંદર આવા સ્કલ્પચર જે છે એ જોવા મળે છે. સ્કલ્પચરના અલગથી ફોટા પણ મેં તમને બતાવી દીધા. મહાનવમી ડિબ્બા જે છે એ કોની હારે? તો કે નવરાત્રિ અને દશેરા હારે જોડાયેલું છે. તો આપણે આ બધું કોના સંદર્ભમાં ડિસ્કસ કર્યું? કે આપણો જે ડાન્સ હતો એના સંદર્ભમાં આપણે આ ડિસ્કસ કર્યું, બરાબર? આ મહાનવમી ડિબ્બા જે છે એ કૃષ્ણદેવરાય દ્વારા બનાવવામાં આવેલું હતું. તો આને પેટ્રોનેજ કોણે આપેલું હતું? તો કે કૃષ્ણદેવરાય દ્વારા. અને આ મહાનવમી ડિબ્બા નામની જે વસ્તુ જે છે, જે હમ્પીની અંદર છે, હકીકતમાં આનું નામ શું છે? તો આપણે જોઈ લીધું ને કે જે અપ્રેઝ્ડ પ્લેટફોર્મ છે એ જ મહાનવમી ડિબ્બા છે. તો કૃષ્ણદેવરાયે ઉદયગીરી ઉપર જે વિક્ટરી પ્રાપ્ત કરેલી હતી, વિજય પ્રાપ્ત કરેલો હતો, એને કોમેમોરેટ કરવા માટે, કોમેમોરેટ કરવું એટલે શું? તો કે એને સન્માન, એની યાદગીરીમાં આ મહાનવમી ડિબ્બા બનાવેલું હતું. આ વસ્તુ પણ વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે. બીજી મોસ્ટ આઈમ્પી વાત કહું, જીપીએસસીનો ફેવરિટ ટોપિક છે વિજયનગર સામ્રાજ્ય. વિજયનગર સામ્રાજ્યની અંદર પણ વાત કરીએ તો જીપીએસસીનો ફેવરિટ ટોપિક છે કૃષ્ણદેવરાય. અને ઇન શોર્ટ કૃષ્ણદેવરાય જે છે તો સિલેબસની અંદર પણ લખેલા છે. તો કૃષ્ણદેવરાયની કોઈ બાબત આવે, વિજયનગર સામ્રાજ્યની કોઈ બાબત આવે તો આપણને સચેત થઈ જવાનું, એમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે, બરાબર? મહાનવમી ડિબ્બા જે છે એને અમુક વાર દશેરા ડિબ્બા પણ કહેવામાં આવે છે. દશેરા ડિબ્બા પણ કહેવામાં આવે છે. અત્યારે જે છે એ આ પ્લેટફોર્મ એટલું બધું જોવા મળતું નથી, ડેમેજ કન્ડિશનની અંદર જે છે એ જોવા મળે છે, બરાબર? બીજી વાત કરીએ, અહીંયા જે કાર્વિંગ્સ, કોતાણીઓ આવેલી છે, તો કઈ કઈ કોતાણીઓ આવેલી છે? હું તમને ડાયરેક્ટ જ કહી દઉં કે વિજયનગરની અંદર કઈ કઈ કોતાણીઓ જોવા મળે છે. તો વિજયનગરની અંદર હોર્સ, ઘોડાની કોતાણી અને ઘોડાના સ્કલ્પચરને એ બધું જોવા મળે છે. એલિફન્ટ, હાથીની કોતાણી, હાથીના સ્કલ્પચરને એવું બધું જોવા મળે છે. ઇન શોર્ટ મોસ્ટ ઓફ ઘોડા અને હાથીના જોવા મળે છે. આ ઉપરાંત વોરિયર્સ, યોદ્ધાઓના એ બધાના જે છે, યોદ્ધા, અલગ અલગ યોદ્ધાને એ બધા હોય એના સ્કલ્પચરને એવું બધું જે છે એ પણ જોવા મળે છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? બીજો કંઈ ડાઉટ હોય તો પૂછી લો. તો હવે આપણે ગુજરાતમાં કઈ રીતે આ રાસ આવેલો હતો, દંડક રાસ અને હલ્દી રાસ, એ બધા વિશે આપણે જોઈ લીધું અને એનો આની હારે શું સંબંધ છે એ પણ જોઈ લીધું. નીચે જો આની પહેલાં મેં તમને વાત કરી કે ઉષાના લગ્ન જે છે એ અનિરુદ્ધ સાથે થયેલા હતા અને એના દ્વારા આવેલું. સેમ એ જ વસ્તુ શ્રી કૃષ્ણના લગ્ન સાથે પણ જોડાયેલું છે. તો શ્રી કૃષ્ણના લગ્ન સાથે આ જે બાબત જોડાયેલી છે, ત્યાં પણ કલ્ચરલ ઇન્ફ્લુઅન્સ જોવા મળે છે. અને એ કોની અંદર જોવા મળે છે? તો કે એ માધવપુરના મેળાની અંદર જોવા મળે છે. એ માધવપુરના મેળાની અંદર જોવા મળે છે. અનિરુદ્ધ અને ઉષા વચ્ચેનું જે કલ્ચરલ કોન્ફ્લુઅન્સ જોવા મળે છે એ કોની અંદર જોવા મળે છે? તો કે રાસની અંદર, હલ્દી રાસ અને દંડક રાસની અંદર. જ્યારે શ્રી કૃષ્ણનું જે કલ્ચરલ કોન્ફ્લુઅન્સ જે રૂકમણી હારે ને એની હારે જે જોવા મળે છે, તો એ કોની હારે જોવા મળે છે? તો કે માધવપુરના મેળાની અંદર જોવા મળે છે. માધવપુર ગુજરાતના સૌરાષ્ટ્રની અંદર જ આવેલું છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? કંઈ ડાઉટ હોય તો પૂછી લો. બીજા નંબરનું આપણું નૃત્ય છે ગોફ ગૂંથણ નૃત્ય. ગોફ ગૂંથણ.
આ ગોફ ગૂંથણ જે છે એ રાસ જેવું જ નૃત્ય છે, રાસ જેવું જ, પણ એની કરતાં અલગ છે. જો હવે હું તમને મેઇન વાત કહું, કોઈ પણ નૃત્ય જોવો ને તો તમારે એની થીમ જોઈ લેવાની. થીમનો મતલબ શું છે કે આજે કોઈ પણ નૃત્ય જે છે તો એનો મેઇન ભાગ શું છે, એની મેઇન વસ્તુ શું છે. દરેક નૃત્ય જે છે ને એને અમુક મેઇન નૃત્ય છે, મેઇન વસ્તુઓ છે. તો ગોફ ગૂંથણ, તો આની અંદર મેઇન નૃત્ય છે ગૂંથણ. ગૂંથણ કલા, ભરતકામ, ગૂંથવાનું કામ કરવામાં આવતું હોય તો એ આની અંદર મેઇન વસ્તુ છે. કઈ રીતે? તો કે રંગબેરંગી કાપડ હોય, રંગબેરંગી દોરા હોય, રંગબેરંગી કાપડ હોય અને રંગબેરંગી દોરા હોય, એને એક ગુચ્છામાં બાંધેલા હોય, અને ઉપર જે છે એ એક થાંભલા જેવું, વાંસના થાંભલા જેવું રાખેલું હોય, અને ઉપર ગુચ્છાની અંદર રંગબેરંગી દોરા, રંગબેરંગી ગુચ્છા ને એવું બધું રાખેલું હોય. અને સમૂહમાં લોકો જે છે એ ગોળ ગોળ નૃત્યકારો એકબીજાનો હાથ પકડી અને ગોળ ગોળ આકારે જાય, અને એ એવી રીતે આકાર લે કે એના કારણે જે છે એ આ ગૂંથણ પ્રક્રિયા જે છે એ થઈ જાય, અને એક કાપડ અથવા એક પ્રકારની વસ્તુ જે છે એ તૈયાર થઈ જાય. નીચે જો ફોટો આપેલો છે 23 નંબરની અંદર, એ તમે જુઓ કે જો વચ્ચે થાંભલા જેવું હોય અને ઉપર શું હોય કે રંગબેરંગી દોરા જોવા મળે, અને આ બધા વ્યક્તિઓના હાથમાં એ દોરા હોય. હવે આ દોરા જે છે એ એના અંતર્ગત આ લોકો ગોળ 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 ફરે અને નૃત્ય કરે. નૃત્ય એવી રીતે કરે કે જ્યારે નૃત્ય પૂરું થાય ને તો આ જે આખો જે વાંસનો થાંભલો જે મૂકેલો છે, સાફ્ટ મૂકેલો છે, પિલ્લર મૂકેલો છે, એ નૃત્ય એ જે છે એ ગૂંથણ પ્રક્રિયાથી પૂરો થઈ જાય. ત્યાં જે છે એ ગૂંથાયેલી રચના તૈયાર થઈ જાય, રંગબેરંગી દોરાઓથી ગૂંથણ કરેલી ભરત ગૂંથણ પ્રકારની વસ્તુ જે છે એ તૈયાર થઈ જાય. એટલે અહીંયા એક પ્રકારની ડિઝાઇન જે છે એ થઈ જાય. આટલું જ્યારે થાય, આખો થાંભલો જે છે એ ગૂંથણ પ્રક્રિયાથી તૈયાર થઈ જાય, ત્યારે ડાન્સનો 50% પૂરો થાય. ડાન્સ 50% પૂરું થાય. તો કે પછી શું કરવાનું? એની પછી આ જે ગોળ ગોળ ફરતા હોય ને એ ઊંધા ગોળ ગોળ ફરે. પહેલાં જે દિશામાં ફરતા હોય એની કરતાં ઊંધી દિશામાં ફરે, અને ઊંધી દિશામાં ફરે એટલે આ બધું જે એમને ગૂંથણ કરી અને જે આખો થાંભલો તૈયાર કર્યો હોય ને એ છોડી નાખે. એ છોડવા માટેનું કામ પણ કરે, બરાબર? તો બંને પ્રકારનું કામ કરે. તો આ શું થઈ ગયું? આ એની મેઇન થીમ થઈ ગઈ. અને હકીકતમાં આપણે જોઈએ તો આપણે આ કંઈ યાદ રાખવાની જરૂર નથી. કેમ? કારણ કે પહેલા લેક્ચરની અંદર જ મેં તમને કીવર્ડ ટેકનિક સમજાવી લીધી. તો આની અંદર કીવર્ડ જ કયો છે કે ગોફ અને ગૂંથણ. તો કે આમાં જે ગૂંથણ શબ્દ જે છે એ જ એને ડિનોટ કરે છે કે રંગબેરંગી દોરા વડે, ધાગા વડે, કપડાં વડે આ આખો થાંભલો જે છે એને પહેલાં ગૂંથવામાં આવે અને પછી એને છોડવામાં આવે. ઓકે, ખ્યાલ આવ્યો કે ન આવ્યો? અને આ જે પ્રક્રિયા જે છે એને ગૂંથણી કહેવામાં આવે છે. આ જે પ્રક્રિયા જે છે એની માટે ગૂંથણી શબ્દ જે છે એ વાપરવામાં આવે છે. તો કે રંગબેરંગી દોરીઓ વડે સુંદર ગૂંથણી જે છે બાંધવામાં આવે છે, અને પછી આ જ ગૂંથણી જે છે એ છોડવામાં પણ આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? જે તે સમયે ગોફ ગૂંથણ નૃત્ય જે છે એ માત્ર અને માત્ર પુરુષો દ્વારા કરવામાં આવતું હતું, પુરુષો દ્વારા. પરંતુ હવે તો એની અંદર સ્ત્રીઓ પણ ભાગ લે છે. તો બંને એની અંદર ભાગ લે છે. હવે જો ઉપર જે લખાણ લખેલું એ લખાણ તમે તમારી રીતે વાંચી લેજો. આમાંથી પ્રશ્ન કેવા પૂછાઈ શકે? તો પ્રશ્ન જે છે એ પ્રિલિમ્સમાં વિધાનવાળા વાક્ય પૂછાઈ શકે, અથવા મેઇન્સની અંદર પણ પ્રશ્ન જે છે એ પૂછાઈ શકે. મેઇન્સની અંદર એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે કોઈ પણ 5 લોકનૃત્ય જે છે એની ઉપર ચર્ચા કરો. અને ખાસ કરીને PSI ને STI આવી જે નાની પરીક્ષાઓ જે છે એની અંદર આવા પ્રશ્ન ખાસ પૂછે કે 5 લોકનૃત્ય જે છે એનું વર્ણન કરો અથવા એની ઉપર ચર્ચા કરો, બરાબર? તો એમાંથી આવા એકાદા તમે લઈ શકો છો. ખ્યાલ આવ્યો કે નહીં? ગોફ ગૂંથણની અંદર કંઈ ડાઉટ હોય તો પૂછો. આગળનું નૃત્ય છે રાસડા. કન્ફ્યુઝનવાળી વસ્તુ છે. 2 નૃત્ય છે, એક તો રાસ અને એક તો રાસડા. તો કે રાસ જે છે, રાસ એમાં નૃત્ય એટલે કે ડાન્સને પ્રાધાન્ય આપવામાં આવે છે, જ્યારે રાસડા જે છે, એની અંદર સંગીત, મ્યુઝિકને મહત્ત્વ આપવામાં આવે છે. યાદ કઈ રીતે રાખવું? રાસડામાં 3 શબ્દ છે. રાસડામાં કેટલા? 3 શબ્દ છે. અને સંગીતમાં પણ 3 શબ્દ છે. રાસમાં 2 શબ્દ છે અને નૃત્યની અંદર પણ 2 શબ્દ છે, બરાબર? આવી રીતે યાદ રાખી લેવાનું કે રાસમાં કોનું મહત્ત્વ વધારે છે? તો કે ડાન્સ, નૃત્યનું. જ્યારે રાસડામાં સંગીત, મ્યુઝિકનું, બરાબર? આ વસ્તુ પરીક્ષામાં જે છે એ પૂછાઈ જશે. રાસડા મુખ્યત્વે કોળી અને ભરવાડ કોમની સ્ત્રી અને પુરુષો એક સાથે રાસડા જે છે એ લેતા હોય છે. રાસડાની અંદર મ્યુઝિકની અંદર મોરલી, શરણાઈ, પાવો, ઝાંઝ, કરતાલ, મંજીરા આવા ધનવાદ્યો જેવા વાદ્યો, બરાબર? આ બધા તો જે છે એ ધનવાદ્યો થઈ ગયા. અને ઢોલ, ઢોલક, ખંજરી જેવા ચર્મવાદ્યો જે છે એ પણ જોવા મળે છે. ચર્મવાદ્યો, અવનદ વાદ્યો,
ઘન વાદ્યો એ બધા વિશે આપણે ઓલરેડી વાત કરી ચૂકેલા છીએ, બરાબર. તો રાસડાની અંદર ખાલી આટલું મહત્ત્વનું છે, બીજું કંઈ. આગળનો ડાન્સ છે ગરબી. તો પહેલાં તો બે હોય, એક તો ગરબી અને એક તો ગરબા. ગરબી અને ગરબા. આપણને એવું લાગે ગરબી શબ્દ સ્ત્રીવાળો છે, તો એ સ્ત્રી આરે જોડાયેલો છે, પણ એવું નથી. ગરબી જે છે ગરબી એ પુરુષોનું નૃત્ય છે, ગરબી પુરુષોનું નૃત્ય છે. અને જ્યારે ગરબા જે છે ગરબા એ સ્ત્રીઓનું નૃત્ય છે. ગરબા એ સ્ત્રીઓનું નૃત્ય છે. ગરબા શું છે એ પહેલાં તમે સમજો. ગરબો એક કીવર્ડ યાદ રાખો. ગરબો એટલે શું તમને ખ્યાલ છે? ગરબો એટલે શું વિચારીને કહો તો. કે નાનું માટલા જેવી વસ્તુ હોય, નાના માટલા જેવી વસ્તુ હોય, એની અંદર કાણા કરેલા હોય, છિદ્રો કરેલા હોય માટલા જેવી, અને એની અંદર દીવો મૂકેલો હોય, એને જ ગરબો કહેવામાં આવે. નવરાત્રિની અંદર જે જોવા મળે એ. ગરબો શબ્દ જે છે એ કોની ઉપરથી આવેલો છે? તો કે ગર્ભદીપ ઉપરથી. ગરબો વાત કરીએ તો એટલું બધું સરખું જામતું નથી, ખબર નથી પડતી. પણ ગર્ભદીપ શબ્દ જોઈએ તો ખબર પડી જાય. ગર્ભદીપ એટલે શું? તો કે ગર્ભની અંદર દીપ હશે, દીવો હશે, અને આજુબાજુ કાણા કરેલા હશે. નવરાત્રિની અંદર જોવા મળે એ. તો નવરાત્રિની અંદર આ જે નૃત્ય કરવામાં આવે એને ગરબા નૃત્ય કહેવાય. તો એ સ્ત્રીઓ, મહિલાઓ વધારે કરતી હોય છે. તો એવી રીતે યાદ રાખી લો કે ગરબો નૃત્ય કોણ કરે? તો કે સ્ત્રીઓ. અને ગરબી જે છે એ પુરુષોનું નૃત્ય છે. સાદા પગલાં અને તાળીઓનો ને એ બધાનો ઉપયોગ જે છે એ કરવામાં આવતો હોય છે. અમુક વાર દાંડિયા પણ વાપરવામાં આવતા હોય છે. ગરબીની વાત કરીએ તો આપણે દયારામ જે છે, દયારામ, એને ગરબી માટેના ખાસ સ્પેશિયલ કવિ કહેવામાં આવે છે. કે ગરબીની રચના કોણે કરેલી છે? તો કે દયારામે કરેલી છે. પણ દયારામે આ જે ગરબી જે છે એ ભગવાન કૃષ્ણને ઉદ્દેશીને લખેલી છે. તો કૃષ્ણને આની હારે લેવા દેવા છે. આ ઉપરાંત વાત કરીએ વલ્લભ કવિ જે છે, વલ્લભ કવિ, એણે પણ માતાજી માટે ગરબી જે છે એ રચેલી છે. આ પ્રશ્ન પૂછાઈ જશે કે ગરબી માટે કોણ જાણીતું છે? તો કે દયારામ અને વલ્લભ. દયારામે કૃષ્ણને ઉદ્દેશીને અને વલ્લભે માતાજીને ઉદ્દેશીને, બરાબર. અને મુખ્યત્વે તો ગરબા કોની હારે લેવા દેવા છે? ગરબો એ કોનું નૃત્ય છે અને ગરબી કોનું નૃત્ય છે? આ પ્રશ્ન